વધારે પૂછો વાત એને બોલ 24 પૂરી થઈ સાહેબ. હા 24 પૂરી થઈ હતી. 24 પૂરી 24. ખૂબ સુંદર, ખૂબ સુંદર. 24 છો તમને તો ક્યાંય ખબર નહીં મળે. 24 24 તીર્થંકર પરમાત્માની 24 પ્રતિમા એમણે બનાવી વત્તા મારાથી કે પ્રતિષ્ઠા કરાવી. આમાંથી એક તો મને બતાવો. ત્યારે આનું કોઈ પણ જો કારણ હોય તો એની જે નિષ્ફળતા એટલી બધી જોરદાર કે મને પોતાને એમ લાગે આ જયંતભાઈ જ્યારે SURAT સુરત વરાછા રોડ જ્યારે આવેલા અને એ જે અંજન સલાકા કરાવી અને ભગવંતને જે કરીએ જે સમય દીક્ષાના પ્રસંગ એમણે જે રડાયા એવા જે આંસુ બનાવ્યા કોઈ પણ આત્મા સાધુ મહારાજ, સાધુજી મહારાજ, શ્રાવક ભાઈઓ, શ્રાવિકા બહેનો કોઈ બાકી નહીં મળે. એવી રીતે અમે આજે અંજન સલાકા કરાવી અને જે એને જે સફળતા મળી એવી રીતે અમારા પણ આજે આ આશીર્વાદ કે આ નમસ્કાર મહામંત્રની આરાધના આ ભાવુક આ પુણ્યશાળી આત્માને જ્યાં જ્યાં પણ કરાવે ત્યાં આગળ એ આત્માને એને જસ મળી અને દરેક આત્મા શ્રવણ કર્યા પછી સાંભળ્યા પછી એમનો જે પરિવાર બધા શ્રવણ કરવાનો પરિવાર એ બધા આત્માઓ મોક્ષગામી બને એવા મારા અંતરના છે. બોલ જીનશાસન બોલાચાર્ય ભગત નેમી સુરેશ્વરજી મહારાજ કી. છેલ્લો આજે સમય ખૂબ વ્યતીત થઈ ગયો છે. બહુ ટૂંકાણમાં લઈ અને જલ્દી પૂર્ણ કરશું. ભાગશાળીઓ શું કરે તમારી જ ઉપાસથી સાહેબજી પણ આ ઉંમરે 4 કલાક સુધી સાહેબજી પણ બિરાજમાન થાય છે. હું આજીવન ઋણી રહીશ કે આવા તીર્થધામમાં પણ આપણી પાવન નિશ્રા મળી, આપણી છાયા મળી અને મારા વર્ષોની ભાવના સાહેબજીને મળવાની ઈચ્છા હતી. ઘણી વખત કોઈ જગ્યાએ જઈએ કે સાહેબજી છે પણ સમયનો એવો અભાવ કે જઈ ન શકાય. આજે કુદરતી એમના જ સાનિધ્યમાં એમની જ પાવન નિશ્રામાં આજે દાદાની ભક્તિ થઈ. ખૂબ ખૂબ મારી જીવનનું મારા ધન્યવાદ માનું છું, ધન્ય ભાગ માનું છું. અને હવે દાદાને છેલ્લી પ્રાર્થના કરી લઈએ બધા જ. હમણાં બપોરે જ બધા લગભગ ઘણા ખરા મુંબઈ તરફ વિહાર કરશે. અને અમે ઈચ્છીએ કે એવું વિહાર કરો એવું થાય તો સારું. આપની વાણી જલ્દી ફળે સાહેબ. કે આ ભવ નહીં પણ ભવ દાદા, કે આ ભવ નહીં પણ ભવ દાદા, મને એક તમારો સાથ મળે. આ મસ્તક તમારા ચરણોમાં અને મારા માથે તારો હાથ રહે. એ સેતુંજય તીર્થાધિપતિ દાદા ઋષભદેવ ભગવાન એક જ ઈચ્છીએ છે કે આ ભાવ નહીં પણ ભવ દાદા, મને એક તમારો સાથ મળે. આ મસ્તક તમારા ચરણોમાં અને મારા માથે તારો હાથ રહે. દર્શન દો એક વાર હો, દર્શન દો એક વાર કો કે દાદા તમારા ભક્ત પુકારે. દર્શન દો એક વાર, દર્શન દો એક વાર, દર્શન દો એક વાર. દાદા તમારા ભક્ત પુકારે. દર્શન દો એક વાર. સંવત્સરણમાં બોલો બિરાજો ભાગે મંગળ વાજા. અમૃત ભરેલી વાણી સુરવા ભેગા થયા લોક જાજા. તારી લો મારા નામ, તારી લો મારા નામ. દાદા તમારા ભક્ત પુકારે. દર્શન દો એક વાર, દર્શન દો એક વાર, દર્શન દો એક
ડૂબી જાઉં એવી રીતે જો શક્તિ ભવ ભવ તારું શરણું મળજો એવી હો જો ભગી તારી તારી શ્રદ્ધામાં એક રે તારી શ્રદ્ધામાં ડૂબી જાઉં પ્રભુ એવી દેજો શક્તિ એક રે શ્રદ્ધા બીજું તારું રે નામ એક રે શ્રદ્ધા બીજું તારું રે નામ હવે નથી મારે બીજા કોઈ દૂધ કામ હવે નથી મારે બીજા કોઈ દૂજ કામ આવો આવો ને મારે આંગણીએ આવો આવો ને મારે આંગણીએ હું તો માટે લીજો પારણીએ પ્રેમ ફૂલો ઉઠ્યા છે તોરણીએ આવો આવો ને મારે આંગણીએ આવો આવો ને મારે આંગણીએ ચંદન વાળાના દ્વારે પધાર્યા એના બાગુડા પ્રેમે સ્વીકાર્યા ચંદન વાળાના દ્વારે પધાર્યા જગતનો નાથ સાંભળો ચંદન બાળા બોલાવા નહોતી ગઈ પણ એના હૃદયનો પોકાર હતો તમે પણ એવો પોકાર કરો કે દાદાને પહોંચે ભલે ઉપર બેઠા છે કે ચંદન બાળાના દ્વારે પધાર્યા એના પાપુડા પ્રેમી સ્વીકાર્યા ચંદન બાળાના દ્વારે પધાર્યા એના બાપુડા પ્રેમે સ્વીકાર્યા ચંદન બાળાએ હૃદયનો પોકાર કર્યો તો આવો આવો દેવ મારા સુના સુના દ્વાર મારા ગળા સુના રોતી રોતી ચંદન બાળા વિનવે છે આજ મારા ગળા સુના અને જગતનો નાથ જ્યાં આગળ આવે ને આવો આવો વીર વિજયજી મહારાજે કહ્યું છે પૂજામાં કે આવો આવો જશોદાના કંત અમ ઘેર આવો રે આવો આવો યશોદાના કંત આમ ઘેર આવો રે કે ભક્તિ વત્સલ ભગવન આચાર્ય ભગવાન વાગડવાળા કોણ એ કહેતા હતા કે ભગવાન ભક્તિથી બંધાયેલો છે તમે પોકારો ને ન આવે એ વાતમાં માન નથી આવો 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 યશોદાના કંત આમ ઘેર આવો રે ભક્તિ વત્સલ ભગવન તમે તો ભક્તિથી બંધાયેલા છો પરમાત્મા તમે ભક્તિ વત્સલ કહેવાઓ ભક્તિ વત્સલ ભગવન નાથ કેમ આવો રે આવો 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 યશોદાના કંત આમ ઘેર આવો રે આવો આવો આચળ શીખરે
એકવાર મુંબઈ તો આવી ગયો શું કે